ગ્રેબરિંગ એક્ટ હેઠળ સચિન પોલીસે ગુનો નોંધી 2 આરોપી કૃષ્ણા પારેખ અને જીતેન્દ્ર પટેલને ઝડપ્યા. ફરિયાદીની જમીન હડપવાનો પ્રયાસ. સુરતના સચિન પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નવો ગુનો નોંધાયો. ફરિયાદી રાકેશભાઈ પટેલની 3 જમીનો હડપવા 7 આરોપીઓએ કાવતરું રચ્યું. ઓછા વ્યાજે લોનની લાલચ આપી ખોટા દસ્તાવેજો બનાવી સહીઓ કરાવી. ફરિયાદીને ખબર પડતા કલેક્ટરને અરજી કરી, જે બાદ કમિટીએ તપાસ કરી ગુનો નોંધવા આદેશ આપ્યો. આઈપીસી કલમ 420, 120B, 34 અને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 3, 4 અને 5 હેઠળ કેસ દાખલ થયો હતો. 7 આરોપીઓમાંથી કૃષ્ણા હર્ષદભાઈ પારેખ અને જીતેન્દ્ર ગણપતિ પટેલ ઝડપાયા, જ્યારે 5ની શોધ ચાલે છે. પોલીસે તપાસ તેજ કરી. સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી કલમ 420, 120B, 34 અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 3, 4 અને 5 મુજબનો એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયેલ છે. આ ગુનાના જે ફરિયાદી છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ. આમની ખંભાસલા ગામે 3 અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ 7 આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાવતો કરેલો હતો, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે. ફરિયાદીએ સૌપ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી. આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને જે કમિટી છે એના દ્વારા આ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો હતો, જે અનુસંધાને જ આ ગુનો દાખલ થયેલો છે. આ ગુનામાં ટોટલ 7 આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે. એક આરોપી નંબર 1 ભાવેશભાઈ કિશોરભાઈ પટેલ, આરોપી નંબર 2 દેવરસિંહ ઉર્ફે દેવાંગ અનુપભાઈ નાયક, આરોપી નંબર 3 અંકિત પરેશભાઈ શાહ, આરોપી નંબર 4 કૃષ્ણા હર્ષદભાઈ પારેખ, આરોપી નંબર 5 પુનાભાઈ મેરાભાઈ ભરવાડ, આરોપી નંબર 6 વૈભવ અજીતકુમાર દેસાઈ, આરોપી નંબર 7 જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ. આ 7 આરોપીના વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો. આ 7 આરોપીઓની તપાસ દરમિયાન 2 આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને 2 આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. આ બંને જે આરોપીઓ મળી આવેલ છે એ આરોપીઓના નામ છે કૃષ્ણા હર્ષદભાઈ પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ. આ કૃષ્ણા હર્ષદભાઈ પારેખ છે એ મૂળ બારડોલીના રહેવાસી છે અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એ ગોકુળ રો હાઉસ, રાંદેર રોડ, સુરતના રહેવાસી છે. આના સિવાયના જે 5 આરોપી છે હજુ તપાસ દરમિયાન મળી આવેલા નથી. ગુનાની તપાસ હાલમાં ચાલુ છે.